વડોદરા શહેરના અલકાપુરીમાં અરુણોદય સોસાયટીના વૈભવ ફ્લેટમાં 5મા માળે આવેલ બંધ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ અરુણોદય સોસાયટીના વૈભવ ફ્લેટના 5મા માળે આવેલા બંધ ફ્લેટમાંથી બપોરના સમયે ધુમાડાના કોટા નજરે પડતા નાસભાગ મચી જવા પામી હતી, જ્યાં આગ લાગી હોવાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સહિત ફાયરના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં 5મા માળે ફ્લેટમાં લાગેલી આગને ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર 5મા માળે લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે હોવાનું જાણવા મળ્યું હતું। તો 5 ફ્લોર ઉપર કંઈક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, તેની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને થતાં તાત્કાલિક ફાયર્સની ટીમો સ્થળ ઉપર આવીને આગ કંટ્રોલ કરી છે। પીઓપીને એવું કરેલું હોય એટલે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અત્યારે પ્રાથમિક તપાસથી એ માહિતી મળે છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું। વધુ તપાસ કરીને આપણે જણાવીશું। એટલે અમે નવો નિર્ણય લીધેલો છે કે આવી રીતે કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક રીતે 2 ફાયર સ્ટેશનથી તાત્કાલિક 4 ગાડીઓ રવાના થવી જોઈએ, એવું અત્યારે પ્લાનિંગમાં ચાલુ છે। આ ઇમરજન્સી વસ્તુ છે, જો આમાં કદાચને કોઈ થઈ જાય ને 108ની રાહ ન જોવે એટલે 108નું કન્ફર્મેશન આવી ગયું અને મીન ટાઈમ હાઈ ચાલુ થઈ ગયું અને મેં અમને ઓફરે કરી કે તમારી પાણી ખૂટે તો અમારી બિલ્ડિંગમાં અલ્ટ્રા મોડર્ન સિસ્ટમ છે, હમણાં જ બન્યું છે 3 વર્ષથી, તો અહીંયા હાઉસ પાઇપ લગાવી શકો। આ ઓટોમેશન ઉપર છે। આ બંધ આમાં કોઈ રહેતું નથી, આઈ થિંક હું શ્યોર નથી, પણ લગભગ કોઈ નહોતું। 4થા માળ ઉપર હતું, 5મા માળે કોઈ નહોતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।